ગોગડી કેમ એકલી જ આવી? ભૂતડી હારે ન આવી? ગોગડી, તને ક્યારે ઈચ્છા ન થાય બહાર ખાવાની, તો આજ કેમ તને ઈચ્છા થઈ? જીગુડી, તને ફોન કર્યો, તને મેકીને ભૂતડીને ફોન કર્યો, તો ભૂતડી કે મારે કામ છે ને આજ મેળ નહીં આવે ને મેડી બાના બતાવ. મેં કાંઈ નહીં, જીગુડી આવે છે તો હું જીગુડી જાય. અને આજ છે ને ખાવામાં બહુ કઈ મજા આવી નહીં. ભીંડાનું શાક હતું, ભીંડાનું શાક મને કઈ ભાવે નહીં. એટલે ભૂખ લાગી હતી, અમે બહાર જઈ નાસ્તો બાસ્તો કરી અને ઘડીક વાતુના ગપાટા મારી. બોલ જીગુડી, શું ખાવું છે, શું મગાવવું છે? પાણીપુરી ખાવી છે, સેન્ડવીચ ખાવી છે, દાબેલી ખાવી છે, વડાપાવ ખાવા છે? આજ તો તું જે કે ને એ મગાવવું છે, તારી પસંદનું મગાવવાનું છે. ગોગડી, મારે કાંઈ ખાવાનું નથી અને તારે જે ખાવું હોય એ તું મંગાઈ લે. હું બેઠી છું, હું તને અથવારો કરાવવા આવી છું. તે મને કીધું તું કાલ બહાર નાસ્તો કરવા જાય, પણ મેં કીધું મારે કાંઈ ખાવું નથી, પણ ગોગડી હારે જાવ તો એને અથવારો થાય, નાસ્તો કરશે ને બે વાતો કરશું. તારે હું કામ કાંઈ નથી ખાવું? કેમ પેટ ભર્યું છે? બપોરે કાંઈ એટલું બધું સારું ખવાઈ ગયું છે કે પેટ હજી ઊણું નથી થયું? નહીં તો ખાવાનું નામ લે ત્યાં ગામની પેલા તું હોય. અને આજ તું ના પાડીશું એટલે મને અસર જ થાય છે એમ. બાકી તારી ફેવરેટ પાણીપુરી અને વડાપાવ આ તો તારે પેલા ખાવાનું હોય ને એમની બે જગ્યાએ આજ તું હસોડી ના પાડશો. એવું નથી ગોગડી, આજે છે શુક્રવાર અને હું શુક્રવાર રહી છું. લક્ષ્મીજીનો વાર છે એટલે મારે આજ ઉપવાસ છે, એટલે મારે નાસ્તો બાસ્તો કાંઈ ન કરાય. જીગુડી, તું અને ઉપવાસ? તું ખાધોડકી, તારે દિવસમાં 3 ટેક નહીં 6 વાર તારે ખાવા જોઈએ. અને તું લક્ષ્મીજીનું વ્રત રહીશો, શુક્રવાર રહીશો, મને આ માન્યમાં નથી આવતું. જીગુડી, જીગુડી આવડી થઈ તું એકેય વાર રહીશો? તું એકેય વ્રત રહીશો? તે આજ રહી કેમ? તું અચાનક આજ વ્રત રહી, મને કારણ તો કે એનું. કારણ કાંઈ નથી, મને એમ થયું કે મારે રહેવું છે, આજે શુક્રવાર છે અને વૈભવ લક્ષ્મી માનું વ્રત લેવું છે એટલે મેં લીધું. હું આજથી 21 શુક્રવાર લગી વ્રત રહેવાની છું, 21 શુક્રવાર રહેવાની છું. તારે જે નાસ્તો કરવો એ કરી લે, તારે જે ખાવું એ ખાઈ લે. હું અહીં બેઠી છું, પછી આપણે બે ઘરે જાય. તારે જે ખાવું હોય ને તું મંગાઈ લે. મારે જે ખાવું હોય છે ને એ હું મંગાઈ લે, એ વાત પછી. પણ તું શુક્રવાર હું કામ રહીશો એ તો મને કેનું કારણ તો કે. એનું કારણ કાંઈ ન હોય, અને કારણ હોય ને તો કહેવાનું ન હોય. હજી મેં વ્રત ચાલુ જ કર્યું છે એટલે તું સાનામુની નાસ્તો કરી લે ને પછી જાવું ઘેરે. મારે આપણે ઘેરે જઈને અને છે ને લક્ષ્મી માની આરતી કરવી છે, એટલે તું ફટાફટ કરીને મારે મોડું થાય. તો તું કારણ નહીં કે એમ? સમજ ને, તું કારણ કહેવાનું ન હોય. કારણ કહી ને તો એ ખુલ્લું થઈ જાય, પછી માતાજી છે ને આપણે કઈ કામ ન કરે. એમ આવી છે ને તે દી હું તને કે આ કારણ હતું. અત્યારે તું ખોટી મગજમારી કરી માં ફટાફટ નાસ્તો કરી લે. ટાઈમ આવે તેથી કહેજે હો. અને તું આજ શુક્રવાર રહીશો ને તાર નાસ્તો નથી કરો ને તો મારે નાસ્તો નથી કરો. મારી ભૂખ મરી ગઈ હવે. હાલ આપણે બે ઘેરે વહી જાય. મારી હાટુ તું હું કામ ભૂખી રહેશો? તું તો ખાઈ લે, મંગાઈ લે ને ફટાફટ નાસ્તો, પછી વી જાવ આપણે. નહીં, મારે એવું નાસ્તો નથી કરવો. હાલ તારે નથી કરવો ને તો મારે નથી કરવો. આમ જો મને ભૂખ મરી ગઈ છે, સાચું કહું છું. હવે હું સાંજે ખાઈ લે. હારું હાલ, તારે મોટું થાય છે ને તો આપણે ઘરે જાય. કાંઈ ને હારું હાલ તો ફટાફટ જાય ઘેરે. પાછી કહેજો ભૂલતી નહીં હું કારણથી તું આ વ્રત રહેશો ને એ. હા મારી માં, હું ટાઈમ આવશે ને તે કે તું ઊભી થા ને ઘર ભેગ્યું થાય. યાર જય લક્ષ્મી મૈયા ભલું કરજો. મસ્તીનો લક્ષ્મી માતાજીનો ફોટો આવી ગયો, મનગમતો મળી ગયો અને આરતીની થાળી આવી ગઈ. તો હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આરતી કરી નાખી. હે લક્ષ્મી માતા ભલું કરજો ને હાવ હારાવાના કરજો. આ જીગર કયું ને આવી ગયા છે, પણ હું આ ઘરમાં હલ હલ કરતા છે. જીગર, એ જીગર, હાલો ને ફટાફટ. શું કરો છો તમે? જીગર, સાંભળો છો કે નહીં? પછી મોડું થાય છે મારે, હજી કામે ઘણા બાકી છે. એ આવું છું, થોડીક નિરાશ તો રાખ. કામેથી આવ્યો હોય તો હાથ પગ ધોવે કે નહીં માણા? ફ્રેશ થાવ છું. તારે હું એટલી બધી ઉતાવળ છે? તારે કોઈ દી ઉતાવળ ખૂટી નહીં. એ ઉતાવળ તો હોય ને, તમારી ઘોડે થોડા અમે નવરાત્રીને આપણે સોફે બેસું ફોન જોવા ટીવી જોવા. મારે હજી ઘરના 17 કામ પડ્યા છે, હજી રસોઈ બનાવવાની બાકી છે. લે બોલ, શું કામ છે? આવી ગયો. ઘડીક 5 મિનિટ શાંતિ રાખે નહીં. મને ખબર છે તમારી 5 મિનિટ કેટલી થાય ને. 5 મિનિટનું કઈ અડધી કલાક કાઢી નાખો, પછી મારે બીજા કામ હોય કે નહીં? હવે મગજમારી મેં કને હું કામ છે ને એ મોઢામાંથી ભણ.
કામ તમારું બીજું કાંઈ નથી. આજ છે શુક્રવાર અને મેં લક્ષ્મી માતાજીનું વ્રત રાખ્યું છે, તો આપણે બે આરતી કરી લઈ. આરતી કરવાની છે. ઓહો, હું વાત કહીશો? તું અને વ્રત રહી અને તે ઉપવાસ કર્યા, મારા માન્યમાં નથી આવતું હો. દિવસમાં 5-5, 6-6 વખત ખાવા વાળી આજે ઉપવાસ રહી. આજે દિવસ કઈ બાજુ ઉગ્યો છે કઈ ખબર નથી પડતી. બસ હો, હવે તમે દાઢવાનું બંધ કરો. હું નાની હતી ને તે બહુ ઉપવાસ રહી, વ્રત રહી, બધું રહેતી. એ તો હવે આ શરીર કામ નથી આપતું ને એટલે ઉપવાસ નથી રહેતી. હા, ઈ તો મને ખબર જ છે તારું શરીર કામ નથી આપતું એમ. 5-5, 6-6 વખત ખાવા જોઈએ ને પાછું તેમાં શરીર કામ નથી આપતું. એ જવા દે, મગજમારી છોડ હવે. અને આ હુકામ તું વ્રત રહી એ તો કે મને. વ્રત હુકામે રહીને હું કરવા રહીને હું કારણ ને એ બધું છોડો. આપણે બેને આરતી કરવાની છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે બીજી મગજમારી નથી કરવી. પણ તું મને તો કે હું કારણથી તું રહીશો અને ઈ શુક્રવાર રહી ઈ પાછો વૈભવ લક્ષ્મી માનો વ્રત કરશો તું, એટલે કાંઈક તો કારણ હોય. એમને તો તું રહી જ ન હોય. મને એક દાદાએ કીધું છે વ્રત રહેવાનું, પણ એનું કારણ કોઈને નહીં કહેવાનું એવું કીધું છે. એટલે તમે ખોટી મગજમારી કરો માં. કારણ કાંઈ નથી. જે હશે ને ટાઈમ આવશે ને તે હું બતાવે. અત્યારે આપણે બે છે ને વૈભવ લક્ષ્મી માની આરતી કરી નાખીએ. આરતી છે ને તું બોલજો, મને નથી આવડતી. હા ભાઈ, હું જ બોલે. તમે પેલા આરતીની ડી સરખી પકડો. જય લક્ષ્મી મૈયા માતા, જય જય લક્ષ્મી મૈયા. દુખડાય મારા કાપો, સંકટ મારા કાપો. જય લક્ષ્મી માતા, માં જય જય લક્ષ્મી માં. બોલો લક્ષ્મી મૈયાની જય. ન્યા ક્યાં ગયા? પગે લાગી ગયો. હાલો લક્ષ્મી માતાને. હા, પણ આરતીની થાળી તો નીચે મેં તઈ હું પગે લાગુ ને, હું ક્યાંય આગો નથી ગયો. આરતીની થાળી હું પછી મેકી દે, પેલા તમે પગે લાગી લ્યો. જય લક્ષ્મી મૈયા, ભલું કરજો, દુખડા દૂર કરજો અને ઘરે સમૃદ્ધિ આપજો. જય માં લક્ષ્મી, ભલું કરજો. હે લક્ષ્મી માતા, ભલું કરજો, કૃપા કરજો મારા પરિવાર ઉપર. હે લક્ષ્મી માતા, મેં આજથી નિયમ લીધું છે. 21 શુક્રવાર હું તમારા નામના રે વ્રત કરીશ. સવાર હાંજ તમારી આરતી કરીશ, પૂજા કરીશ. તો હે લક્ષ્મી માતા, મારી મનોકામના પૂર્ણ કરજો. હે લક્ષ્મી માતા, મનોમન પ્રાર્થના કરું છું, મારા ઘરમાં સમૃદ્ધિ આપજો. થોડીક પૈસાની કટોતી છે તો પૈસા વધારે આવક થાય એ રીતની કૃપા કરજો. મારા ઘરમાં સુખ આપજો, શાંતિ આપજો. અમે બે જણા સુખેથી રહી, શાંતિથી રહેવી એવા અમને આશીર્વાદ આપજો. અમે ઝઘડીએ નહીં, ખોટી મગજમારી ન કરીએ એવા એમની બેયને સદબુદ્ધિ આપજો. હે લક્ષ્મી માતા, કૃપા કરજો. હું મનથી તમને આજે જે વિનંતી પ્રાર્થના કરું છું આ સ્વીકારી લેજો અને મારી ઈચ્છા પૂરી કરજો. હે લક્ષ્મી માતા, હું તમારું જરૂર વ્રત પૂરું કરીશ. 21 શુક્રવાર રહીશ અને ઉપવાસ કરીશ. તો મારી પ્રાર્થના પૂરી કરજો. હે માં લક્ષ્મી, ભલું કરજો અને હવ હારાવાના કરજો. બોલો લક્ષ્મી માત કી જય. હવે તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમે છૂટા. હવે હું રસોઈ બનાવી નાખું. સરસ, લ્યો, બહુ સારું કામ કર્યું. તમે 21 શુક્રવારના ઉપવાસ રાખવાના છો, મને ગમ્યું. અને હા જીગુ, એક વાત કહું, તું કોઈને કહેતી નહીં હો હુકામ વ્રત રાખ્યું ઈ. મને તો ખબર પડી ગઈ છે કે તે હુકામે વ્રત રાખ્યું. તે મને કીધું નહીં ને તોય કહી દીધું. હે, તમને કેમ ખબર પડી? દોસ્તો, તમને ખબર પડી ને કે જીગુએ હુકામે વ્રત રાખ્યું ઈ. જીગુએ કીધું નથી હો, મને નથી કીધું. તમને ખબર પડી કે નહીં? કમેન્ટમાં જરૂર કહેજો જીગુએ હુકામ વ્રત રાખ્યું છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મી મૈયા. હાલું જ આવશું હો. એ તમે ઊભા તો રહ્યો, મને કહેતા તો જાઓ. તમને ખબર કેમ પડી મેં હુકામે વ્રત રાખ્યું છે? દોસ્તો, જીગરને મેં કીધું નથી તોય કેમ ખબર પડી? મને કઈ ખબર નથી હોતી, પણ તમને ખબર પડી હોય તો ચોક્કસ કોમેન્ટમાં કહેજો મેં વ્રત સુકામે રાખ્યું ઈ. અને હા દોસ્તો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો. દોસ્તો, તમારા સપોર્ટની જરૂર છે તો પ્લીઝ 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 વિડીયો શેર જરૂર કરજો. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં. અને હા, બધા મિત્રોને
માં લક્ષ્મીજી કૃપા કરે, બધાને સુખ શાંતિ આપે, બધાના ઘરે સમૃદ્ધિ આપે એ માં લક્ષ્મીજીને પ્રાર્થના. મળી હવે આગળના વિડીયોમાં. તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પાછું એ જ કહીશ કે બને એટલો વિડીયોને શેર કરજો અને કમેન્ટમાં કહેજો કેવો વિડીયો લાગ્યો. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય લક્ષ્મી મૈયા.